નમસ્તે મિત્રો, મજામાં બધા? ઓકે, શ્રી ભાગ્યોદય સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ જસાપર તરફથી ફરીથી મદાણી સાહેબ એક નવા ટોપિક સાથે મિત્રો આપણે શરૂઆત કરીએ. આજનો જે ટોપિક છે ફ્રેન્ડ્સ મિત્રો, એ એટલા માટે હું એમ તમને કહીશ કે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ટોપિકનો વિડીયો તમે જોયા પછી હું તમને ઇનડાયરેક્ટ સ્પીચ નામનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એના 6 ભાગ ડિફરન્ટ અલગ અલગ મોકલીશ. અને એની અંદર એક ઉદ્ગારમાંથી વિધાન, ઇન્ટરચેન્જ ઓફ એસર્ટિવ ઇન્ટુ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે વિધાનમાંથી ઉદ્ગાર રચના અને ઉદ્ગારમાંથી વિધાન રચના, આ મુદ્દો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ આવે છે, પણ આપણે આજે આ મુદ્દાને એક અલગ ટોપિક તરીકે જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ મિત્રો આમાં એ છે કે વિધાન વાક્યો એટલે એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યો, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્યો. આશ્ચર્યજનક વાક્યો જે આપણે કહીએ સરપ્રાઇઝિંગ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઓકે, હવે ઉદ્ગાર વાક્યો છે ને વધુ પડતા શેનાથી શરૂ થાય છે? તો વોટ અને હાઉ થી. વધુ પડતા હું તમને કહું છું 95% 2-5% છે ને એ એના અતિશયોક્તિ દર્શક શબ્દોનો પણ ઉપયોગ થાય. આ સેશનમાં હું તમને સમજાવીશ. હવે ઉદ્ગાર રચના બે પ્રકારની થાય, એક વોટ થી થાય અને એક હાઉ થી થાય. એમાં આપણે વોટની રચના પહેલા જોઈએ તો વોટની રચના આવી પડે વોટ પ્લસ આર્ટિકલ. આર્ટિકલ એટલે એ અથવા એન. આપણે બહુ અગાઉથી આપણે એને ભણતા આવ્યા છીએ. ખરેખર 3 આર્ટિકલ છે, આપણે હજી એનું એક્સ્ટ્રા સેશન પણ જોશું, પણ અહીંયા એ અથવા એન બેમાંથી એક આર્ટિકલ આવે અને એ આર્ટિકલ છે ને ડિપેન્ડ ઓન ધ એડજેક્ટિવ પ્લસ વિશેષણ. વિશેષણ ઉપર ડિપેન્ડ છે, આધારિત છે. દાખલા તરીકે ઇન્ટરેસ્ટિંગ હોય તો એન આર્ટિકલ, અર્જન્ટ હોય તો એન આર્ટિકલ, સિમ્પલ હોય તો એ આર્ટિકલ, ક્લેવર હોય તો એ આર્ટિકલ, પ્લસ નામ. વિશેષણ પ્લસ નામ. હવે નામ આપણે ડિગ્રી શીખી ગયા છે, એટલે હવે વિશેષણ પછી નામ અથવા કર્મ, એમાં તમને સમજાવવાની જરૂર ન પડે. શું વડે પ્રશ્ન પૂછો, જવાબ મળે, એ નામ હોય. દાખલા તરીકે વોટ અ ક્લેવર સ્ટુડન્ટ હર્ષ ઇઝ. તો હર્ષ શું છે? તો સ્ટુડન્ટ છે, તો નામ. ઓકે, પ્લસ કર્તા હર્ષ, ક્રિયાપદ અથવા ટુ બી નું રૂપ, કાળ મુજબ ક્રિયા થતી હોય તો લુક્સ, લુક્ડ, ઇઝ લુકિંગ, વિલ લુક, વોઝ લુકિંગ, જે ડિફરન્ટ ટેન્સ આપણે શીખાઈ, અથવા ટુ બી ના વર્તમાન કાળના રૂપો એમિસાર અથવા વોઝ, વેર અને અન્ય શબ્દો, પ્લસ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે પાછળ. આ ઉદ્ગાર રચના છે વોટ વાળી. હવે આ રચના હોય ને એની અંદરથી આપણે વિધાનમાં ઇન્ટરચેન્જ કરવાનું, એસર્ટિવમાં, પછી વિધાનમાંથી ઉદ્ગારમાં કરવાનું. એ પણ હું તમને આ સેશનમાં સમજાવીશ. તો વોટ વાળી રચના છે એ ઉદ્ગાર રચના છે, અને વિધાનમાં પરિવર્તન કરવા માટે વિધાન રચના પણ તમને દેવી બહુ અગત્યની વસ્તુ છે. તો વિધાન રચના હોય ને એ આવી કરી નાખવાની. વોટ વાળું વાક્ય આપેલું હોય ને, હું જરાક મારા આ વિડીયોને થોડાક અપ લેવલમાં લઈ લઉં જેથી કરીને તમને ડિસ્ટર્બન્સ ન રહે. ઓકે, તો વિધાન રચના છે ને એની આવી કરી નાખવાની. વોટ વાળી રચના જ્યારે આપેલી હોય ને ત્યારે શું કરવાનું? પહેલા તો કર્તા ગોતવાના. વિધાન ઉદ્ગાર રચનામાં વોટ વાળી રચનામાં ઉદ્ગાર રચનામાં કર્તા છે ને એને અંતના કર્તા છેલ્લે છે ને એને આગળ લઈ લે. પ્લસ ક્રિયાપદ અંતના, જે કર્તાની બાજુમાં ક્રિયાપદ છે એને અહીંયા લઈ લે. પ્લસ એ આર્ટિકલ મૂકી દો. એ ફરજિયાત. શું કામે? વિશેષણ ગમે એ આપ્યું, કારણ કે આપણે વેરી શબ્દ મૂક્યો છે એટલે વેરી આગળ એ આર્ટિકલ. પ્લસ વિશેષણ, જે શબ્દ આપેલો હોય ઉપર રચનામાં, એ પ્લસ નામ જે આપેલું હોય, અને અન્ય શબ્દ વોટને કાઢી નાખવા. ઓકે, બીજી રીતે એક રચના થાય છે મિત્રો, એને વેરીને બદલે, જ્યાં મેં ઉપર વિધાન રચનામાં જ્યાં વેરી શબ્દ યુઝ કર્યો છે ને મિત્રો, ત્યાં તમારે વેરીને બદલે ઇન્ડીડ અથવા રિયલી બેમાંથી કોઈ પણ એક શબ્દ મૂકી શકાય છે. ખાસ નોંધનીય બાબત છે, આ બાબતને તમે નોંધ કરજો મિત્રો. રિયલી પણ મૂકી શકાય અને ઇન્ડીડ પણ મૂકી શકાય, પણ આર્ટિકલ નું સ્થાન ત્યાં બદલી જાય છે. જ્યાં તમે વેરીની આગળ આર્ટિકલ એ મૂકો ને એને બદલે હવે જે આર્ટિકલ આવશે ને એ આ રચના મુજબ આવશે. ઇન્ડીડ અથવા રિયલી જો તમે વેરીને બદલે મૂકો ને તો આર્ટિકલ એક સ્ટેપ પાછળ જાય છે, એટલે હવે તમારે એ પણ આવી શકે અને એન પણ આવી શકે. એ ડિપેન્ડ કેની ઉપર છે? આધારિત વિશેષણો ઉપર. ઓકે, ખાસ ધ્યાન આપજો.
ખરેખર તો ઇન્ડીડ ને રિયલી ન મૂકો, કારણ કે વોટમાં વિશેષણ વગરનું નામ આગળ મને નોંધાવશે, વિશેષણ વગરનું નામ આપ્યું હોય ને તો જ તમે રિયલી અને ઇન્ડીડ વિધાન રચનામાં મૂકો. હું તમને સમજાવીશ, હમણાં ઉદાહરણ આપણે સમજશું ને ત્યારે. ઓકે, આ રચના છે, આ રીતે રચના પણ તમે કરી શકો રિયલી અને ઇન્ડીડ મૂકીને. ઓકે, આ રચનાને તમારે નોંધ રાખવાની છે. આપણે આગળ ઉદાહરણ જોઈએ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય મિત્રો. એમાં એક્ઝામ્પલ્સ, એમાં પહેલું ઉદાહરણ છે વોટ અ સિમ્પલ મેન નરેન્દ્ર મોદી ઇઝ. હવે જે આ ઉદ્ગાર રચનાઓ છે મિત્રો, એ વાક્યો એ બોલવાની એક સિસ્ટમ હોય છે, થોડો બહાર દઈને બોલવાનો. વોટ અ સિમ્પલ મેન નરેન્દ્ર મોદી ઇઝ. વોટ અ સિમ્પલ મેન, આમ સાદાઈથી ન બોલી નખાય. વોટ એ સિમ્પલ મેન નરેન્દ્ર મોદી ઇઝ. ઇટ્સ નોટ સો ફેર, વાજબી નથી, યોગ્ય નથી. ઓકે, ઇટ ઇઝ નોટ અ પ્રોપર સિસ્ટમ ઓલ્સો, પદ્ધતિ જ નથી યોગ્ય. તો વોટ એ સિમ્પલ મેન નરેન્દ્ર મોદી ઇઝ ઉદ્ગાર ચિહ્ન છે. હવે આને આપણે વિધાનમાં ઇન્ટરચેન્જ કરવું છે મિત્રો. તો સૌથી પહેલા કર્તા ગોતો, તો કર્તા છે નરેન્દ્ર મોદી. ઓકે, પછી કા ટુ બી નું રૂપ આપ્યું હોય, ઇઝ છે, અથવા અન્ય લુક્સ આપ્યું હોય, બિહેવ્સ આપ્યું હોય, જે કઈ હોય તો એ મૂકવાનું કાળ મુજબ. પણ અહીંયા ટુ બી નું રૂપ છે, તો ટુ બી નું રૂપ ઇઝ, નરેન્દ્ર મોદી ઇઝ. ઓકે, હવે આર્ટિકલ એ, પછી મેં આગળ રચનામાં કીધું એમ વેરી પ્લસ વિશેષણ. નરેન્દ્ર મોદી કેવા છે? સિમ્પલ, તો વેરી સિમ્પલ. અને નરેન્દ્ર મોદી શું છે? તો મેન. નરેન્દ્ર મોદી ઇઝ અ વેરી સિમ્પલ મેન. થઈ ગયું વિધાન. ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર બાળ મિત્રો આ એક ટોપિક આવશે. ઓકે, એટલા માટે આ એક સેશન મારે તમને ઇનડાયરેક્ટ સ્પીચ ની અગાઉ આપવું બહુ મહત્વનું હતું. સીધું ઇનડાયરેક્ટ સ્પીચ ના 6 વિભાગ ચાલુ કરી દો, એ બેટર નથી. ઓકે, ઇટ્સ નોટ સો પ્રોપર, યોગ્ય પણ નથી. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. પણ બીજું ઉદાહરણ જોઈએ એ પહેલા આ વાક્યને વેરીને બદલે ઇન્ડીડ અથવા રિયલી મૂકીને પણ બનાવી શકાય એવું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. નરેન્દ્ર મોદી કરતા, ટુ બી નું રૂપ ઇઝ. હવે વેરી છે ને એટલે આર્ટિકલ એ હતો. હવે વેરી નથી મૂકવું તમારે, તો રિયલી અથવા ઇન્ડીડ. તો રિયલી. હવે આર્ટિકલ એ સિમ્પલ મેન. ઓકે, હવે આ સિમ્પલ ની જગ્યાએ જો ઇન્ટરેસ્ટિંગ વિશેષણ હોત મિત્રો, તો ઉપરના વાક્યમાં તો એ આર્ટિકલ જ આવત વેરી ની આગળ. પણ જો રિયલી ઇન્ડીડ બનાવત તો ઇન્ટરેસ્ટિંગ વિશેષણ આવી જાત બાળ મિત્રો, જેથી કરીને તમારે આર્ટિકલ એન મૂકવો પડે. અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન? ઈઝી છે, જરાક સમજવાનો પ્રયત્ન કરજો. હાવ સહેલાઈ પૂર્વક રચનાઓ આપવાનો મેં તમને પ્રયત્ન કરેલો છે. બીજું ઉદાહરણ જોઈએ. વોટ એન ઇન્ટરેસ્ટિંગ પર્સન. વોટ એન ઇન્ટરેસ્ટિંગ પર્સન બિરબલ વોઝ. બિરબલ ખૂબ જ રસપ્રદ વ્યક્તિ હતા. ઓકે, ફરીથી રચના મુજબ આવેલા જાય. કરતા જોઈએ બિરબલ, ટુ બી નું રૂપ વોઝ, આર્ટિકલ એ વેરી, હવે વિશેષણ છે ઇન્ટરેસ્ટિંગ. બિરબલ શું હતા? પર્સન. બિરબલ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સન. આ વિધાન રચના. રિયલી ઇન્ડીડ બનાવવું હોય વેરી ને બદલે તો પણ આ રીતે બને. બિરબલ વોઝ વેરી ની જગ્યાએ ઇન્ડીડ અથવા રિયલી. રિયલી હવે આર્ટિકલ આવશે એ વિશેષણ મુજબ આવશે મિત્રો, જોજો. એન ઇન્ટરેસ્ટિંગ પર્સન. ઇનડાયરેક્ટ સ્પીચ આવશે ને ત્યારે વિધાનમાં ઉદ્ગારમાંથી વિધાન રચના બનાવવાનું આવશે, ટ્રાન્સફર કરવું છે, ત્યારે તમને સમજાશે આ મુદ્દો. બરાબર, આગળ જોઈએ ત્રીજું ઉદાહરણ. વોટ એન અર્જન્ટ મેસેજ. ખૂબ જ અગત્યનો સંદેશો યુ હેવ જસ્ટ બ્રોટ. તમે હમણાં જ લઈ આવ્યા, તમે હમણાં ગજબનો સંદેશો લાવ્યા, ખૂબ જ અગત્યનો. વોટ એન અર્જન્ટ મેસેજ યુ હેવ જસ્ટ બ્રોટ. ફરીથી રચના ઉપર આવેલા જઈએ તો અંતના કરતા યુ. હવે અહીંયા ટુ બી અથવા ક્રિયાપદ, તો અહીં કાળ મુજબ ક્રિયાપદ વર્તમાન કાળનું વાક્ય છે મિત્રો. હેવેસ પ્લસ ભૂતકૃદંત, તો યુ પછી હેવ, ઓળખવાની નિશાની જસ્ટ છે ને ત્યાં જ રાખીએ. જસ્ટ બ્રોટ. હવે આગળ વધીએ. આર્ટિકલ એ વેરી, વિશેષણ અર્જન્ટ, અને શું લાવ્યા? સંદેશો, તો મેસેજ. યુ હેવ જસ્ટ બ્રોટ અ વેરી અર્જન્ટ મેસેજ. આને પણ રિયલી ઇન્ડીડમાં બનાવવું હોય મિત્રો, તો યુ કરતા હેવ પછી જસ્ટ બ્રોટ. હવે વેરી ની જગ્યાએ બાળ મિત્રો ઇન્ડીડ અથવા રિયલી, તો યુ હેવ જસ્ટ બ્રોટ ઇન્ડીડ. અને હવે અર્જન્ટ ઉપર આર્ટિકલ એન અર્જન્ટ મેસેજ. આટલું ઇઝીલી સમજો એટલે ઓટોમેટિક આવડી જાય. ચોથું ઉદાહરણ જોઈએ. વોટ એ બિગ એક્સિડન્ટ આઈ સો યસ્ટરડે. વોટ એ બિગ એક્સિડન્ટ આઈ સો યસ્ટરડે. મેં ગઈકાલે
મોટું ગજબનું મોટું એક્સિડન્ટ જોયું. તો કરતા છે આઈ, કાળ મુજબ ક્રિયાપદ સો, આર્ટિકલ એ, વેરી, બિગ, અને શું જોયું? એક્સિડન્ટ. અને અન્ય શબ્દો યસ્ટરડે. આઈ સો અ વેરી બિગ એક્સિડન્ટ યસ્ટરડે. આ વાક્યને પણ રિયલી ઇન્ડીડ બાળ મિત્રો હવે તમને આવડી ગયું છે, તમે મૂકી શકો. હું તમને એનું વાક્ય બનાવતો નથી, ખાલી ઓરલી મૌખિક બનાવીને સમજાવું છું. આઈ સો રિયલી a big accident yesterday. I saw indeed a big accident yesterday. Okay. પાંચમું ઉદાહરણ જોઈએ. What a nice song you are singing now. What a nice song you are singing now. ઉપરનું વાક્ય છે બાળ મિત્રો I saw વાળું, એ સિમ્પલ પાસ્ટ નું છે. એની ઉપરનું છે એ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નું છે. અને પાંચમું ઉદાહરણ છે મિત્રો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાન કાળનું છે. કાળ આવડે તો તમામ મુદ્દાઓ ગ્રામરના ઇઝીલી આવડી જાય. આપણે ચર્ચા અગાઉના સેશનોમાં થઈ ચૂકી છે. ઓકે. What a nice song you are singing now. તો એનો પણ કરતા યુ, પછી આર, કાળ મુજબ સિંગિંગ, અ અથવા એ આર્ટિકલ અ બોલી શકાય છે. વેરી નાઇસ સોંગ, શું ગાવ છો? કર્મ સોંગ. અને હવે અન્ય શબ્દો ના. યુ આર સિંગિંગ એ વેરી નાઇસ સોંગ નાઉ. વોટ અ નાઇસ સોંગ યુ આર સિંગિંગ નાઉ. ઈઝી વસ્તુ છે. એના પછીનું છઠ્ઠું ઉદાહરણ જોઈએ. વોટ એન એડમાયરેબલ બ્રિજ ઇટ વિલ બી. કેવો વખાણવા લાયક આ પુલ બનશે. ઇટ વિલ બી ભવિષ્યકાળ બનશે. કરતા જોઈએ ઇટ વિલ બી અ વેરી એડમાયરેબલ બ્રિજ. આટલું જ ઈઝી. હજી આ વાક્યને ઇન્ડીડ અને રિયલીમાં મિત્રો બનાવવો હોય તો ઇટ વિલ બી really an admirable bridge. Indeed an admirable bridge. આટલું ઈઝી છે મિત્રો. સમજાય છે? ઓકે. ખાસ એક વસ્તુ મારે તમને અહીંયા કહેવાની છે બાળ મિત્રો. જરાક હું મારા વિડીયોને નીચે લઈ લઉં છું એટલે તમને ઈઝીલી સમજાઈ જશે વસ્તુ આખી. વધુ પડતું સૂચના આપેલી છે તમારા માટે. તો વધુ પડતું મિત્રો આગળ સોરી જરાક એક સ્ટેપ આગળ વયા ગયા આપણે. વાક્યમાં વધુ પડતું વાક્યમાં વિશેષણ વગરનું નામ આવે ને તો અને તો જ રિયલી ઇન્ડીડ. આપણે તો અહીં બધામાં મૂક્યું છે, ખોટું નથી પડતું આ તમને સમજાવવા માટે. બાકી વાક્યમાં વિશેષણ વગરનું નામ આવે કઈ રીતે? ઉદાહરણ આપું. પેલું તમે વાક્ય જુઓ. વોટ એ સિમ્પલ મેન નરેન્દ્ર મોદી ઇઝ છે. હવે અહીંયા વિશેષણ વગરનું નામ સિમ્પલ છે ને. વોટ એ મેન નરેન્દ્ર મોદી ઇઝ. સિમ્પલ નીકળી ગયું. વોટ એ પર્સન બિરબલ વોઝ. ઇન્ટરેસ્ટિંગ નીકળી ગયું. વોટ એ મેસેજ યુ હેવ જસ્ટ ગોટ. અર્જન્ટ નીકળી ગયું. વોટ એ એક્સિડન્ટ આઈ સો યસ્ટરડે. નીકળી ગયું. વોટ એ સોંગ યુ આર સિંગિંગ નાઉ. વોટ એ બ્રિજ ઇટ વિલ બી. એક કઈ વાક્યમાં હું બોલ્યો એમાં વિશેષણ નથી. તો આવું વાક્ય આવે ને મિત્રો એને વિધાનમાં કરવાની વાત આવે ત્યારે તમારે વેરી ને બદલે રિયલી અથવા ઇન્ડીડ મૂકવું. વિશેષણ તમારી રીતે. દાખલા તરીકે વોટ એ મેન નરેન્દ્ર મોદી ઇઝ. તો નરેન્દ્ર મોદી ઇઝ રિયલી. હવે તમને ગમે એવું વિશેષણ મૂકો. રિયલી અ સિમ્પલ મેન, રિયલી એન ઇન્ટરેસ્ટિંગ મેન, રિયલી અ બ્રિલિયન્ટ મેન. વોટ એવર યુ લાઈક યુ કેન પુટ ધ એડજેક્ટિવ. તમને ગમે એ વિશેષણ મૂકી શકો છો. તો વધુ પડતું વિશેષણ વગરનું નામ આવે ને વોટમાં તો ઇન્ડીડ અને રિયલી મૂકવું. હા, ખોટું તો નથી જ પડવાનું. આ તમને મેં શીખડાવ્યું છે. વિશેષણ હોય તો પણ તમે રિયલી ઇન્ડીડ નો ઉપયોગ કરી શકો. પણ નોંધનીય બાબત એ છે કે આર્ટિકલનું સ્થાન બદલવાનું છે મિત્રો. ઓકે. આગળ જોઈએ. જે રીતે આપણે વોટની રચના કરી મિત્રો એ રીતે હવે હાવની રચના જોઈએ. હાવની રચના મિત્રો આ રીતે બને. હાવ પ્લસ વિશેષણ પ્લસ કર્તા પ્લસ કાળ મુજબ ક્રિયાપદ અથવા ટુ બી નું રૂપ પ્લસ અન્ય શબ્દો. હવે તમને થોડીક નવાઈ લાગશે કે હાવની રચનામાં આર્ટિકલ નથી તો નથી. એક ખાસ આર્ટિકલ વોટમાં જ આવશે વિશેષણ આગળ. ઓકે. હાવ આયરે વિધાનમાં પણ નહીં અને ઉદ્ગારમાં પણ નહીં. રેડી? હાવ ઉદ્ગાર રચના છે અને વિધાનમાં ફેરવશું ત્યારે પણ આર્ટિકલ નહીં આવે. બીજું એક ખાસ એ ધ્યાન આપવાનું છે મિત્રો અહીંયા કે વિશેષણ પછી નામ હાવમાં નહીં હોય, વોટમાં આવી છે.
તો હવે વિધાનમાંથી ઉદ્ગાર જ્યારે બનાવવાની આવશે ને, હમણાં લાસ્ટમાં આપણે સેશનમાં, ત્યારે તમે સમજી શકશો કે વિધાન વાક્ય આપેલું હોય તો આપણને કેમ ખબર પડે કે આ વાક્ય વોટ થી બનશે કે હાઉ થી. તો ખાસ જોવાનું, વિશેષણ પછી નામ હોય તો વોટ થી નકર હાઉ થી. ઈઝી વસ્તુ છે, હું તમને હમણાં એન્ડમાં સમજાવીશ. ઓકે, આ રચનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હાઉ પ્લસ વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો પ્લસ એક્સક્લેમેટરી છે, માર્ક ઉદ્ગાર વાક્ય ઉદ્ગાર છે. ઓકે, વિધાન રચનામાં ટ્રાન્સફર કરવાનું, ઇન્ટરચેન્જ કરવાનું તો કેવી રીતે કરવાનું? કર્તા અંતના નિયમ મુજબ જ, પ્લસ ક્રિયાપદ એ પણ અંતના, પ્લસ વેરી, આર્ટિકલ નહીં, ખાસ ધ્યાન આપજો, વોટમાં આવશે અહીંયા નહીં, પ્લસ વિશેષણ પ્લસ અન્ય શબ્દો, નામ પણ અહીંયા ન હોય હાઉમાં. ઓકે, વેરી ને બદલે ઇન્ડીડ રિયલી પણ તમે મૂકો, એ રૂલ્સ મુજબ આગળ છે એ જ રીતે અહીંયા આર્ટિકલ નું સ્થાન બદલવાની કોઈ આપણે જરૂરિયાત નથી, કારણ કે આમાં આર્ટિકલ ને કોઈ સ્થાન જ નથી હોતું. કર્તા અંતના પ્લસ ક્રિયાપદ અંતના પ્લસ, ત્યાં વેરી છે ત્યાં રિયલી અથવા ઇન્ડીડ મૂકી શકો, વિશેષણ પ્લસ નામ. ઓકે, સોરી, વિશેષણ પ્લસ અન્ય શબ્દો, નામની કઈ જરૂર ન હોય. ઉદાહરણ સાથે આપણે બાળ મિત્રોને સમજવાનો પ્રયત્ન કરીએ. પેલું ઉદાહરણ, હાઉ કાઇન્ડ ધ ગોડેસ. ભગવાન કેટલા દયાળુ છે. કોણ દયાળુ છે? કર્તા ભગવાન. ટુ બી અથવા ક્રિયાપદમાં ઇઝ. ભગવાન કેવા છે? દયાળુ, વિશેષણ છે. હાઉ કાઢી નાખવાનું, કર્તા ગોતવાના, ધ ગોડ, પછી ઇઝ, વેરી અને કાઇન્ડ. આટલું જ કરવાનું. ગોડ ઇઝ વેરી કાઇન્ડ. હાઉ કાઇન્ડ ધ ગોડ ઇઝ. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. હાઉ ચાર્મિંગ ધ બેબી વોઝ. બાળક કેટલું મોહક હતું, ચાર્મિંગ વાલું લાગે એવું. તો ધેટ બેબી વોઝ વેરી ચાર્મિંગ. હવે જ્યાં વેરી છે ને તમે ઇન્ડીડ રિયલી મૂકી શકો છો. ઓકે, હજી એક ઉદાહરણ જોઈએ આગળ એક્ઝામ્પલ્સમાં. હાઉ બ્યુટીફુલી, કેટલું સુંદર રીતે. બ્યુટીફુલ નથી, બ્યુટીફુલી છે, ક્રિયા વિશેષણ છે. બ્યુટીફુલ હોય તો વિશેષણ છે. ઇઝી. હર્ષ ઇઝ સિંગિંગ એટ ધીસ ટાઈમ. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો અંતના કરતા હર્ષ, પછી ઇઝ સિંગિંગ, વેરી, કારણ કે આર્ટિકલ હોય નહીં, વોટ વાળું હોય તો હોય, બ્યુટીફુલી, એટ ધીસ ટાઈમ અન્ય શબ્દો. આટલું ઇઝી છે આ બાળ મિત્રો. ઓકે, ચોથું ઉદાહરણ જોઈએ. હાઉ સેડલી, કેટલું ઉદાસપણે. સેડ એટલે ઉદાસ, સેડલી એટલે ઉદાસપણે. હાઉ સેડલી યુ હેવ જસ્ટ સ્પોકન. તમે હમણાં જ બોલ્યા. પૂર્ણ વર્તમાન કાળ છે તો યુ કરતા કાળ મુજબ ક્રિયાપદ હેવ, જસ્ટ ને એમને રાખીએ સ્પોકન, અને વેરી સેડલી. ઓકે, આટલું જ કરવાનું છે મિત્રો. નોંધ એક છે તમારે, એ ખાસ ધ્યાન આપો. અહીંયા સુધી આપણે વોટ અને હાવના વાક્યો શીખા. હવે ક્યારેક વાક્ય છે ને અધૂરા આવે અથવા ટૂંકા આવે, ન હોય એમાં કરતા, ન હોય ક્રિયાપદ, ન હોય વિશેષણ, વોટ વાળું હોય તો તમારે એની અંદર યોગ્ય કરતા, ક્રિયાપદ તેમજ વિશેષણ મૂકીને વાક્ય પૂર્ણ કરવું. અને યોગ્ય કર્તા તરીકે ઇટ ઇઝ અથવા ઇટ વોઝ મૂકી શકાય છે. ઓકે, સમજો, પ્રયત્ન કરો. વોટ એન આઈડિયા. વોટ એન આઈડિયા. વોટ વાળી રચના છે તો કરતા, તો પેલા ઇટ, પછી ઇઝ, પછી આર્ટિકલ એ, રચના એ છે આગળ જોઈએ જ, પછી વળી પાછું વેરી, પછી વોટ એન આઈડિયા. યોગ્ય વિશેષણ તમે મૂકો તો ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા, very good idea, very best idea, very beautiful idea, very nice idea, very bad idea. Whatever you like, you can put the adjective. તમને ગમે એ વિશેષણ તમે મૂકી શકો. ઓકે, it is ને બદલે it was કરો તો પણ ખોટું નથી. હા, પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇઝ નહીં થાય, ત્યાં તો તમારે ફરજિયાત was જ કરવું જોઈએ. આગળ આવશે ત્યારે તમે સમજી જશો. What an accident. ગજબનો અકસ્માત હતો ભાઈ. તો it was a article very terrible, ભયંકર accident, horrible accident, big accident. અહીંયા તમે nice accident, beautiful accident, wonderful accident, good accident એવું ન મુકાય. ઓકે, it was really a terrible accident. It is really a wonderful idea. રિયલી ને ઇન્ડીડ મૂકી શકાય છે ટૂંકા વાક્યોની અંદર ભૂલ કરવામાં પણ.
હવે હાવ વાળા ટૂંકા આવે તો હાવ નાઇસ, કેટલું સુંદર. તો ઇટ ઇઝ વેરી નાઇસ. પૂરું, આટલું જ કરવાનું છે મિત્રો. હજી આગળ જોઈએ હાવ બોરિંગ, કેટલું કંટાળાજનક. તો ઇટ વોઝ વેરી બોરિંગ. બસ મિત્રો, ટૂંકા વાક્યો આવે તો પણ તમારે એનો યોગ્ય કર્તા, યોગ્ય ક્રિયાપદ, યોગ્ય વિશેષણ મૂકી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. ઓકે, એના પછી આગળ જોઈએ આપણે કેટલાક વાક્યો ઉદ્ગાર હોય. મેં તમને અગાઉ વાત કરી એ જ રીતે કે 90 to 95% વાક્યો વોટ અને હાવ થી શરૂ થાય. અમુક વાક્યો એવા હોય છે અપવાદ રૂપે કે જે વોટ અને હાવ જેવા શબ્દો આવતા નથી. એવા વાક્યો માટે અતિશયોક્તિ દર્શક શબ્દો જેવા કે ઇટ ઇઝ એસ્ટોનિશિંગ, it is very much, it is great, it is surprising એવા શબ્દો મૂકી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આ એક વાક્ય આપેલું હોય, a soldier and afraid of gun. આશ્ચર્ય થાય આપણને ભાઈ કે એક સૈનિક ઉઠીને બંદૂકથી પીવે. કશું કરવાનું નહીં. ઉપર 4 વાક્યો આપેલા છે, it is astonishing, it is very much, it is great, it is surprising. તમને ગમે એક વાક્ય મૂકો તો it is astonishing મૂકી દીધું. એને બદલે મૂકો it is very much, it is great, it is surprising, whatever you like. તમે એ મૂકો, પછી સંયોજક that મૂકો ફરજિયાત. it is astonishing that. આ તો આશ્ચર્યની વાત કહેવાય કે, અને પછી ઉપર જે વાક્ય આપેલું છે ને એ આખું વાક્ય એમને લખી નાખો. એન્ડ છે ને ટુ બી નું રૂપ is મૂકી દેવાનું. a soldier is afraid of gun. એન્ડ રાખો એમને તો ખોટું તો નથી જ પડવાનું. ઓકે, પણ a soldier is afraid of gun મતલબ it is astonishing that. આ તો આશ્ચર્ય કહેવાય કે એક સૈનિક બંદૂકથી બીવે છે. ઉપરના વાક્યનું ગુજરાતી કેવું થાય? એક સૈનિક ઉઠીને બંદૂકથી બીવે, એક સૈનિક ખાઈને બંદૂકથી બીવે. એમ બીજું વાક્ય જોઈએ, a hunter and afraid of hunting. શિકારી થઈને શિકાર કરવાથી બીવે. હવે જો હન્ટ છે ને એ ક્રિયાપદ છે ને ઉપર ગન છે ને એ નાઉન છે, નામ, એટલા માટે ત્યાં ગનિંગ નો થાય. ક્રિયાપદમાં ઓપ પછી હંમેશા આઈએનજી વાળું રૂપ આવશે, યાદ રાખજો. ઓપ પછી જ્યાં ક્રિયાપદ આવે મિત્રો, આપણે ગ્રામરનો ટોપિક છે વર્તમાન કૃદંત વિશેષણ તરીકે ને આપણે આવતા સેશનોમાં શીખવાના છીએ. ઓકે, a hunter and afraid of hunting. એક શિકારી થઈને શિકાર કરવાથી બીવે તો it is surprising સંયોજક that a hunter is afraid of hunting. આટલું જ કરવાનું. a cricketer and afraid of ball. ક્રિકેટર થઈને દડાથી બીવે. ગમે રીતે ઉપરનું મૂકો, it is very much, it is great, it is surprising, it is astonishing. ગમે it is very much that a cricketer is afraid of ball. આટલું જ કરવાનું છે મિત્રો. ઓકે, એ પછી અહીંયા સૂચના આપેલી છે વાક્યમાં ક્યારેક ઓ ધેટ અને પછી આખું વાક્ય આવ્યું હોય, ઉદ્ગાર વાક્ય હોય. ઓ ધેટ મારું વાક્ય ઉદ્ગાર તમારા માટે નવું છે પણ ઠેઠ સુધી હું તમને અપાવી દઉં છું. તો ઓ ધેટ ને કાઢીને આઈ વિશ કરવાનું અને ધેટ સંયોજક મૂકવાનું, ઉદ્ગાર થઈ જશે. જુઓ, ઓ ધેટ આઈ કુડ હેવ અ ફ્લાઇંગ બાઇક. અરે મારી પાસે ઉડતી મોટરસાયકલ હોત તો. તો આઈ વિશ ધેટ, આઈ વિશ સંયોજક ધેટ, હું ઈચ્છું છું કે, પછી ઓ ધેટ કાઢી નાખવાનું, આઈ કુડ હેવ અ ફ્લાઇંગ બાઇક. આટલું જ કરવાનું. હજી આગળ જોઈએ, ઓ ધેટ આઈ હેડ નોટ લીવ ટુ સી ધોઝ ડેઝ. અરે આ દિવસો જોવા હું ન જીવતો રહ્યો તો. આ દિવસો જોવાનો વારો આવ્યો. આવું આપણે સાંભળીએ છીએ રોજબરોજ જીવનમાં, આજુબાજુના આપણા એટમોસ્ફિયરમાં. તો આઈ વિશ ધેટ, હું ઈચ્છું છું કે આઈ હેડ નોટ લીવ્ડ ટુ સી ધોઝ ડેઝ. આટલું ઈઝી છે મિત્રો. વોટ અને હાવ ન હોય તો આ રીતે. ઓકે, આગળ જોઈએ. હવે વિધાનમાંથી ઉદ્ગાર વાક્ય આપણે શીખી. સોરી, ઉદ્ગારમાંથી વિધાન, ઉદ્ગારમાંથી વિધાન શીખા. હવે વિધાનમાંથી ઉદ્ગારમાં રૂપાંતર. થોડીક મિસ્ટેક છે અહીંયા, તમારે લખવાનું વિધાનમાંથી ઉદ્ગાર વાક્યમાં રૂપાંતર. ખાસ સુધારો કરી લેજો. એના માટે શું કરવાનું છે, એક નોંધ છે, યાદ રાખો. જો વિધાન વાક્યમાં વેરી પ્લસ વિશેષણ પ્લસ નામ, તો વાક્ય વોટ થી કરવાનું.
અને વિશેષણ પછી વેરી પછી વિશેષણ જ આપ્યું હોય, નામ ન હોય, તો આવથી કરવાનું. આટલું જ યાદ રાખવાનું. બરાબર? ક્યારે વોટથી ક્યારે આવતી. દાખલા તરીકે ચંપક લુક્સ વેરી હેન્ડસમ. હેન્ડસમ વિશેષણ છે, વિશેષણ પછી કઈ નથી, નામ નથી. ચંપક લુક્સ વેરી હેન્ડસમ બોય નથી, તો વોટથી થાત. હવે હેન્ડસમ પછી કઈ નથી, વિશેષણ પછી કઈ નથી, તો આવતી. તો આવની રચના આપણે આગળ જોઈ ગયા. હાવ પછી વિશેષણ હેન્ડસમ, પછી કરતા ચંપક અને કાળબું જે ક્રિયાપદ લુક્સ. હાવ હેન્ડસમ ચંપક લુક્સ. ઓકે. બીજું ઉદાહરણ જોઈએ વિધાનમાંથી ઉદ્ગારનું. ઇટ ઇઝ એ વેરી હોરિબલ સાઇટ. આર્ટિકલ ને ધ્યાન રાખી શકાય, નો ડાઉટ. આર્ટિકલ હોય તો વોટ થી, આર્ટિકલ નો હોય તો આવથી ધ્યાન રાખી શકાય. પણ ક્યારેક છે ને મિત્રો, બહુવચનમાં નામ આપેલો હોય ને તો આર્ટિકલ એ નો હોય, ત્યારે આપણે વેરી પ્લસ વિશેષણ પ્લસ નામ યાદ રાખવાનું. ઓકે. ઇટ ઇઝ વેરી હોરિબલ સાઇટ. હોરિબલ વિશેષણ છે અને એના પછી સાઇટ ભયંકર દ્રશ્ય, તો વોટ થી થાય. તો વોટ પછી આર્ટિકલ એ પછી વિશેષણ હોરિબલ. વોટ એ હોરિબલ સાઇટ ઇટ ઇઝ. What a horrible sight it is. આટલું જ મિત્રો કરવાનું છે. This man is really a great philosopher. વેરી ને બદલે really આપ્યું છે, ઇન્ડીડ આપે. આર્ટિકલ છે, ગ્રેટ એટલે મહાન, એના પછી ફિલોસોફર તત્વજ્ઞાની નામ પણ છે. ઓકે. તો what a great philosopher this man is. What વાળી. આગળ જોઈએ. The dog is very faithful. આર્ટિકલ પણ નથી અને ફેથફુલ વિશેષણ પછી નામ પણ નથી. એનિમલ હોત તો વોટ થી પણ ફેથફુલ એનિમલ. અહીંયા ફેથફુલ પછી કઈ નથી, તો હાઉથી. હાઉ ફેથફુલ ધ ડોગ ઇઝ. આટલું જ. હજી જોઈએ આગળ પાંચમું. આઈ સો અ વેરી ડ્રેડફુલ એક્સિડન્ટ યસ્ટરડે. ભયંકર એક્સિડન્ટ મેં ગઈકાલે જોયો. ડ્રેડફુલ પછી એક્સિડન્ટ નામ છે તો વોટ થી બને. તો વોટ એ ડ્રેડફુલ એક્સિડન્ટ આઈ સો યસ્ટરડે. ઇઝીલી બાળ મિત્રો આટલું તમે આરામથી સમજી શકો છો. એકદમ ઇઝીલી આખા સેશનને જોવાનો પ્રયત્ન કરજો. હું આશા રાખું છું કે તમને આ સેશન ઇઝીલી સમજાઈ જાય. ઓકે. આ સેશનમાં જોયા પછી હું તમને જે વાક્યો આપીશ, 12માના આપણા ગ્રામરની બુકમાં છે એ વાક્યો હું તમને આપીશ. એમાંથી તમારે એક સાઈડમાંથી ઉદ્ગારમાંથી વિધાન છે ને એક સાઈડમાં વિધાનમાંથી ઉદ્ગાર છે. બંને વાક્યોની પ્રેક્ટિસ કરીએ જેથી કરીને આ વાક્યોને તમે ઇઝીલી સમજી શકો. ફરીથી એક નવા સેશન સાથે બાળ મિત્રો મળશું. ત્યાં સુધી ગુડ બાય, આવજો, નમસ્કાર.